श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। मंगल भवनय मंगलहारी मंगल द्रवभूषो दशरथ अजीर बिहारी। श्रीराम जय जय राम। जय जय हनुमान गोसाई जय जय। कृपा करो गुरुदेव की नाई। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। बोलिए कमलाय मात की। सर्वप्रथम उद्भव स्थिति संहारकारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतो हम राम वल्लभाम। ए परांबा ए परम शक्ति ये माना चरण में प्रणाम करीने आजना मंगल दिवसे मंच पर विराजित अमारे साधु समाजना एक वडला समा वडवाड़ा मंदिर दुधरेज थी पधारेला महामंडलेश्वर 1008 पूज्यपाद कनीरामजी बापू, माताजियों, अन्य सभी संतों, पूज्य चरण सौ अने हमणां ज जेमनुं सन्मान काठी समाजना युवकोए कर्युं अने जेमनी पासे समाज अने साधु समाज बंने बहु मोटी अपेक्षा राखे छे एवा एक अमारो युवान जे विहलानाथनी सेवा में विराजमान है। माँ निर्मला ने पण याद करूँ, आखी विहल जे परंपरा ने याद करूँ अने अखिल भारतीय साधु समाजना कायमी एक प्रतिनिधि तरीके पहेलुभानी निमणूक थई छे। एक बहु शुकन है अपना माटे, देहाण जग्याओं माटे, अपना धर्मस्थानों माटे आ बहु शुकन है। हूँ मारा हृदयनो हरख व्यक्त करूँ छूं। माफी मांगू आप सौनी कि हूँ कलाक 1.5 कलाक मोड़ो पीड्यो छूं। मारी जग्याए तमे मोड़ा होत तो तमे 1 वागे पहोंच्या होत, पण हूँ तो गमे तेम करीने पहोंच्यो छूं। भूमिपूजन माटे जे मंत्रोच्चार वडे भूमिपूजननो विधि करावे छे ते 5 ब्राह्मण देवताओं एने प्रणाम। माताजीनी पूजा में पगथिया चढ़ी चढ़ी ने हजी आवे छे ए आ बूढ़ा बापा अने पूजारीनो आखो समाज एमने पण मारा प्रणाम। आप सौ भाई बहनों, माताजीनो परिवार जेम अमारे વાત કરી કે 18 વર્ષની આ માં છે,
જેમની એના તરફ નિષ્ઠા છે એ સમાજ તો ધન્ય છે જ, પણ માં તો બધાની છે. એટલે તમામને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. અને આ ટ્રસ્ટ, એમના પ્રમુખ, હમણાં જે અહીં આવેલા અને બધા ટ્રસ્ટીઓ, આખો સમાજ, સૌને રાજીપા સાથે મારા જય સિયારામ. બાપુ, અમે નાના હતા, ચડી પહેરીને રખડતા હતા. એ વખતે કમળાઈના ડુંગરે જ્યારે હોળી પ્રગટે ત્યારે તલગાજરડાના પાદરથી રૂપાવાના કિનારે સાંજે અમે ધાણી અને ડાળિયા લઈને ઊભા હોઈએ. બાપુ, આવા કેટલાય વર્ષ હોળીના દર્શન નાનપણમાં મેં તલગાજરડાથી કર્યા છે. અને પછી જ્યોત દેખાય, રેન્જ તો જુઓ સાહેબ, શક્તિની ત્યાં સુધી એ જ્યોત દેખાતી, અને જ્યોતને આધારે અમે બાપુ આદેશ 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 આદેશ. બાપુ બધા બાપુ આદેશ આદેશ બિરાજ. એટલે મેં આ સ્થાનના દર્શન નહોતા કર્યા, પણ દૂરથી પ્રતિવર્ષ નાનપણમાં આ રીતે આ હોળીની જે પ્રકાશ અને જ્યોતિ દેખાતી હતી એના દર્શન કરેલા. ત્યારથી મનમાં એક વિચાર હતો કે ક્યારેક હું ત્યાં જાઉં દર્શન કરવા. અને એવી કોઈ મંગલ ઘડીએ એ અવસર મળ્યો. હું અહીંયા દર્શન કરવા આવ્યો, રોકાયો, બહુ રાજી થયો. એના પ્રમુખ એણે રસ્તો પહેલેથી જ કરેલો હતો. પછી તો એક રાત હું અહીંયા રોકાયો પણ ખરો. એક વખત અહીંયા રોકાવ, અવારનવાર આવું છું. અને ત્યારે અમે બેઠા હતા, ચાય પીતા હતા. રમાભૈયા સાથે હતા, બાજોરિયાજી. એને બહુ જ એની નિષ્ઠા હતી, ચૂંદડી નાન તેલ. પહેલાં તો ક્યારેય આવેલા નહીં, પણ ત્યારે એમસ્થી વાત નીકળી કે આમ ચારે બાજુ આ રળિયામણા ડુંગરા ઉપર સૌની આસ્થાના મંદિરોની ધજા ફરકે છે. ત્યારે આ કમળાઈમાના ડુંગર ઉપર શોભે એવું એક માતાજીનું મંદિર ન થઈ શકે? આવો એક વિચાર, આવી એક વાત આ 2-4 જણા બેઠા હતા અને થઈ. અને આ વાત બધાને ગમી. પછી તો આપ સૌએ નિર્ણય કર્યો. મને કહ્યું ત્યારે મારા રાજીપાનો કોઈ પાર ન રહ્યો કે કેટલો મોટો શિવ સંકલ્પ, શક્તિ સંકલ્પ કહેવાય. અને શિવ સંકલ્પ નહીં, આ શક્તિ સંકલ્પ છે. તો અને એનું જ્યારે ભૂમિપૂજન, મને એમ કે હું 5 વાગે પહોંચી જઈશ, પણ આ કથામાં થોડુંક મારું પોતાનું જ ધાર્યું ન રહ્યું અને લાંબુ થયું. અને ગમે તેમ કરીને પહોંચ્યા, એનો મને આનંદ છે. ત્યારે કેવો યોગ છે બાપુ કે જ્યારે મેં અયોધ્યામાં બાપુ કથા શરૂ કરી ત્યારે રામ જન્મભૂમિ ઉપર જે નવું મંદિર થઈ રહ્યું છે ત્યાં માથું ટેકાયું અને પૂર્ણાહુતિ કરીને આજ કમળાઈના ડુંગર ઉપર માનું નવું મંદિર બને છે ત્યારે ત્યાં માથું નમાવી રહ્યો છું. એટલે આ એક બહુ જ મોટી મારી સુંદર બાપથી લઈને મા સુધીની યાત્રા છે જગદંબા. એટલે હું રામચરિત માનસનો એ મંગલાચરણનો શ્લોક બોલ્યો છું કે ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીમ ક્લેશહારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતા નતોહમ રામ વલ્લભામ. દેવી કોઈ પણ રૂપમાં હોય, એ કોઈની કુળદેવી હોય કે ગૃહમાતા હોય કે કોઈ પણ હોય, આખરે તો એ મૂળ પરાંબાનું જ રૂપ છે. અને એના જ્યારે બેસણા અહીંયા આપ બહુ રૂડું છું, તમે બધાએ કામ કર્યું, આખા સમાજે સહમતિથી આ રૂડું કાર્ય થયું છે.
મને એનો પ્લાન પણ બતાવવા આવ્યા અને સોમપુરા અને હવે જે કોઈ બનાવવાના હોય આપ સૌએ નિર્ણય કર્યો હોય તે. અને પહેલાં તો 2-3 એમને અમે બેઠા હોઈએ ત્યારે વાત થાય, પણ ત્યારે એવી બધી વાત થતી હતી કે માતાજીની ઈચ્છા નથી. મૂળ તો આપણી ઈચ્છા ન હોય. માતાજી તો રાજી જ થાય ને સાહેબ. હા, આપણી મા માટે એક સુંદર ઘર બનાવીને આપીએ તો મા તો રાજી જ થાય. માની ઈચ્છા થઈ ગઈ, બધાની શ્રદ્ધા સચવાઈ ગઈ. પછી તમે દાણા નાખ્યા હોય કે મારો નાથ જાણે કેમ પૂછ્યું હોય એ તમે જાણો. કારણ કે પૂછવાના ઘણા રસ્તા હોય ને, કે માને પૂછી લઈએ આપણી શ્રદ્ધા પ્રમાણે. એમાં એકેય વસ્તુ ખોટી નથી, આપણી શ્રદ્ધા પ્રમાણે. અમારે અમરદાસ બાપુ ખારાવાળા એમ કહેતા, અમે તો શું થાય કે અમારે આંગણામાં સમાધિ હોય ને પછી સગવડ થાય ને કદાચ મકાન અને સમાધિ ક્યાંક આડી આવતી હોય તો અમે પગે લાગી અને સમાધિવાળાને રજા લઈને સમાધિ ખેંચવી નાખી. અમે આવું બધું કરીએ, વડીલો રાજી જ થાય. અમરદાસ બાપુ તો એમ કહેતા કે સમાધિ ફેરવવી હોય બાપુ અને તમારે આપણે દાણા નાખવા. આ દાણા આવે તો સમજવાનું સમાધિવાળો હા પાડે છે. હવે જ્યારે બાપુએ આ પ્રયોગ 2-3 વખત કર્યા, એમાં ના જ આવી. મેં કીધું કેમ થાય? તો કે બાપુ આપણા વડીલો ગાંજો પીતા હતા, એ મસ્તીમાં હોય, ધ્યાનમાં હોય, એણે દાણા ઉપર ધ્યાન ન આપ્યું હોય. એટલે આપણે બીજી વાર, ત્રીજી વાર, 5મી વાર, 8મી વાર જ્યારે એ સમાધિમાંથી અથવા તો ચલમમાંથી બહાર નીકળે છે ત્યારે હવે 8-9 વખત દાણા નાખો ત્યારે તો નીકળે ને, બસ ત્યારે માનવાનું જય સિયારામ. સમાધિવાળાએ રજા આપી દીધી અને પછી સમાધિ કરી નાખતા. માની પૂરેપૂરી ઈચ્છા બાપ આખા સમાજ ઉપર, જે અહીંના તમે એને કુળદેવી માનતા હો, જે સમાજ હોય તે, પણ આખા સમાજ ઉપર માં પ્રસન્ન થઈ છે ત્યારે જ આવું બધું સૂઝે. અને હું મારા મગજમાં બ્લુ પ્રિન્ટ છે આની. હા, નિર્ણય તો તમારે કરવાનો છે કે કેવી, પણ એક સાધુના હૃદયમાં એક બ્લુ પ્રિન્ટ છે કે કેવું સુંદર મંદિર બનશે, કેવી ધજા ફેરશે. આપણે કોઈની સ્પર્ધામાં નથી, આપણે તો કમળાઈ એટલે શ્રદ્ધા. આપણે તો શ્રદ્ધા, સ્પર્ધા કોની કરાય? સ્પર્ધા કરાય જ નહીં જીવનમાં. જેને આધ્યાત્મિક યાત્રા કરવી હોય અને જેને ભજન કરવું હોય એને કોઈ દિવસ સ્પર્ધામાં રહેવાય જ નહીં. એને તો શ્રદ્ધાથી. તો આ માનું મંદિર, એની ધજા ફરકશે, કેટલું મોટું રૂડું કાર્ય થઈ રહ્યું. અને એ અવસરે આ બ્રાહ્મણ દેવતાઓનો આભાર માનું. મેં કીધું ભાઈ હું એક તો તારીખ બદલવી પડી મારે, બાપુએ એને બધાએ સમય આપ્યો તો મારે લીધે બધાને સમય ફેરવવો પડ્યો. પણ આપની ઉદારતા આજે, અને સાંજે ભૂમિપૂજન થાય કે નહીં એ મારા મગજમાં પેલું હતું કે થાય કે નહીં સાંજે. એ ગોરદાદા તો આપણા બહુ સરળ હોય. મેં કીધું મને ફોન કરાવો ને હું વાત કરું. એ ગોરદાદાને મેં ફોન કર્યો, યુવા ગોરદાદા. મેં કીધું દાદા આવું છે, આમ કથા પૂરી કરીને ગમે ત્યારે પહોંચું સાંજે. અરે કે બાપુ તમે જેમ કહો ત્યારે થાય, જેમ. મેં કીધું આ માતાજીની ઈચ્છા કે હોળી જો સાંજે પ્રગટતી હોય તો મારે ત્યાં દિવાળી પણ સાંજે જ થવી જોઈએ. જો હોળી સાંજે પ્રગટતી હોય તો દિવાળીનો દીપ પણ સાંજે જ થવો જોઈએ. આવો બધો યોગ હશે આ. બાકી આમાં કોઈ કાંઈ કરતું નથી. આ બધું તો જોગ લગન ગ્રહવાર તિથિ સકલ ભાઈ અનુકૂળ, આ બધું અનુકૂળ થયું છે. મને ચિંતા ચોક્કસ થાય કે હું આપેલા સમય, કારણ કે હું લગભગ સમયસર હોઉં સાહેબ, લગભગ. સૂરજ ઉગવામાં મોડું કરે, મોરારી બાપુ આવવામાં મોડું ન કરે. પણ હવે ભાઈ સાહેબ શું, સૂરજને ક્યારેક ગ્રહણ નડે પછી તો આપણા હાથમાં કાંઈ. પણ ઓછો પલ્લો નથી કાપ્યો. ક્યાંથી ક્યાં ગામડાવાળા તો વાતો કર્યો, અરે મોરારી બાપુ, માતાઓ ખાસ વાતો કરે 1 વાગ્યા સુધી કથા જોતા. અરે 1 વાગ્યા સુધી તો અયોધ્યા હતા અને કેમ પહોંચે ત્યાં બીજી માં શ્રદ્ધાથી કે એની પાસે શક્તિ હોય, ગમે તેમ પહોંચી જાય. શક્તિ ભક્તિ ન હોય, આ શક્તિ લઈ આવે ભાઈ. બાકી આપણામાં કાંઈ શક્તિ ન હોય, પણ આ શક્તિ પહોંચાડે છે એનો તમને તો રાજીપો હોય જ. પણ બાપ મને દાવો કરવા દો કે બધા કરતા રાજીપો મોરારી બાપુને વધારે. અને હું જલ્દી એ મંદિર શિખરબંધ જોવા ઈચ્છું છું. એની ધજા ફરકતી હોય એ જોવા ઈચ્છું છું ને એ થશે. 2-3 પ્લાન બન્યા છે,
એમાં ટ્રસ્ટીઓ સમાજ જે નક્કી કરે એ પ્લાન મંજૂર કરીને બાપુ ઊભા હતા, વેદ મંત્રો હતા અને એની સાથે ભૂમિ પૂજન થયું છે. હવે કોઈ પણ આ મંદિર તો એક માનું મંદિર છે, મંદિર એકદમ કંઈક જુદું સ્વરૂપ હોય, પણ તો પણ એ સ્થૂળ છે. આ મંદિરનું ભૂમિપૂજન થાય છે ત્યારે આખા સમાજે એક અંદર એક વિશેષ મંદિરની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવી જોઈએ. આ મંદિરનો પાયો તો જે રીતે નખાશે, સોમપુરા કે જેને કામ સોંપ્યું મને ખબર નથી, એ જેમ કહેશે એટલો ઊંડો એ થશે. પણ આ મંદિરનો પાયો નખાય છે ત્યારે આપણી અંદર એક મંદિર ઊભું થવું જોઈએ અને ટેલી કરે, એકાબીજાને બધાને આમ જુએ. એ મંદિરનો પાયો કેવો હોય? એ મંદિરનો પાયો શ્રદ્ધા હોવો જોઈએ. ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણ. આખા મંદિરનો પાયો શ્રદ્ધા રાખજો. કોઈ એકાબીજા સ્પર્ધા કરતા નહીં. એના મૂળમાં શ્રદ્ધા હોવી જોઈએ. મંદિરની પ્લિન્થ હશે, જે રીતે એનું રૂપ આપ્યું હોય તે એની પ્લિન્થ થશે, અથવા તો જે રીતે વાસ્તુશાસ્ત્ર અને સોમપુરાનું વિજ્ઞાન કહેતું હોય તો પાયો શ્રદ્ધાનો હોવો જોઈએ અને એની પ્લિન્થ અમુક પ્રકારના વ્યસનો છોડી દેવા જોઈએ. એ પ્રિન્ટ થશે. અમારો જુવાન કવિ હમણાં બોલતો હતો કે પાડોશીના આંગણામાંથી કોઈ કચરો આપણા આંગણામાં નાખે તો આપણે બહુ મોટા સાધુ ચરિત હોઈએ ને તોય ગુસ્સો આવે કે શું કામ નાખ્યો. ત્યારે આપણા કાનમાં કોઈ કચરો ન નાખે એવી મજબૂત કારણ કે પાયો નહીં દેખાય, પ્લિન્થ તો દેખાશે કે કોણ શું કરે છે, દેખાશે. અને જો આવું હશે તો પ્લિન્થ નબળી થઈ જાય, અને જેથી પ્લિન્થ નબળી થાય ત્યારે મંદિરને પડતા વાર ન લાગે. શ્રદ્ધાનો પાયો આ પ્લિન્થ. ગર્ભગૃહ શાનું? ગર્ભગૃહ. કારણ કે ગર્ભગૃહ માં બિરાજમાન હોય અને એની આગળનો જે ગુંબજ હોય ઈશાનો, જ્યાં કોઈ પણ ભેદભાવ વગર બધા જ એક સાથે બેસી શકે, એ એકતા એ એનો ગર્ભગૃહ હોય. માં બધા જ પોતાના બાળુડાને જોઈને રાજી થાય કે આ બધા જ એ ગર્ભગૃહ આપણી એકતાનું હોય. આમાં થાંભલાઈ આવશે ને, આમાં સોમપુર આપ કરવાના છો તો એના સ્તંભ પણ આવશે ને. બાપ, આપણા બધાની નાની મોટી નિષ્ઠા એના મંદિરમાં સ્તંભ હોવા છે. જગત પ્રેમાવતાર ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જ્યારે જગન્નાથ મંદિરમાં ઠાકોરજીના દર્શન કરવા જતા ત્યારે એક થાંભલો પકડીને ત્યાં માથું રાખીને જગન્નાથના એ દર્શન કરતા. આજ પણ શ્રદ્ધા જગત એમ કહે છે કે એ મંદિરમાં એ થાંભલા ઉપર ચૈતન્ય મહાપ્રભુની આંગળીઓના નિશાન છે. અને ઠાકોરજીના દર્શન કરતા કરતા એ રડી પડતા. થાંભલો એક ન હોય. હવે તો પિયરલેસ, શું કહે ને થાંભલાને શું કહે? પિલર. પિયરલેસ તો સાબુ આવે કંઈક નહીં. અભણ માણસને બાપુ આપણને કાંઈ ખબર પડે નહીં. પિલરલેસ એવા પણ થાય છે મંદિરો, મોડર્ન મંદિરો. નિષ્ઠાના થાંભલા તો જોઈએ. અને એમાં ટ્રસ્ટના પ્રમુખનો એની નિષ્ઠા હોય, બીજાની એની નિષ્ઠા હોય, ટ્રસ્ટીઓની એની નિષ્ઠા હોય, દાતાઓની એની નિષ્ઠા હોય. બધા પોતપોતાની નિષ્ઠાએ લઈ અને માના એ નિષ્ઠાના પિલર ઉપર આ મંદિર ઊભું રહે છે. કોઈ પ્રતિષ્ઠા માટે પડાપડી ન કરવી. ચૈતન્ય મહાપ્રભુનું હમણાં મેં સ્મરણ કર્યું છે. એ ચૈતન્ય એમ કહેતા કે પ્રતિષ્ઠા એ તો સુકરી વિષ્ઠા છે. નિષ્ઠાનો એક એક થાંભલો એ આપણા બધાનો
એમાં પાછું વાદે ન ચડવું કે આ થાંભલો મારો જ છે. હા, નહીંતર તો પાછા એમ કે નહીં, અહીંયા હું કોઈને ડૂબા ન દઉં. તો નહીં, એમાં તું થાંભલો થામા, નિષ્ઠાનો થાંભલો રાખજે. આવું મને દેખાય છે. પણ સાહેબ, એના ઉપર ગુંબજ હોય. માના મંદિરનો ગુંબજ કયો હોય કે એકાંતમાં જ્યારે બેઠીએ અને ક્યારેક માને બોલવાની ઈચ્છા થાય અને કોઈ ન હોય, છોરોની આંખમાં આંસુ હોય, અને ત્યારે એ માનો અવાજ ગુંબજમાંથી આવે. એક ગુંબજ છે જેને અનહતનાદ કહે, જેને વેદત ધ્વનિ કહે, અથવા તો જેને શાસ્ત્રો આકાશવાણી કહે, એ એનો ગુંબજ છે. એમાંથી ધ્વનિ આવે. ઉપર શિખર હોય. શિખર જરૂરી છે શિખરબંધ મંદિરોમાં. આપણે પુષ્ટિ માર્ગમાં શિખરબંધ મંદિર ન થાય. હવે તો બધા કરે જ બાપુ. નહીતર એ એમ કહે કે આ યશોદા અને નંદ બાબાનું ઘર જ છે, આ મંદિર નથી. અમારું બાલકૃષ્ણ જ્યાં બિરાજે એ તો નંદ યશોદાનું ઘર છે. એટલે આજે શ્રીનાથજીમાં પણ શિખરબંધ નહીં, એનું ઘર છે, હવેલી એનું ઘર છે. હવે તો સુધારા થાય છે ને થવાય જોઈએ. પણ શિખર, આ મંદિરનું, માતાના મંદિરનું શિખર, શિખર કયું હોય, કયું હોવું જોઈએ? એક આંતરિક મંદિરનું. એ શિખરનું નામ તલગાજરડાની દ્રષ્ટિએ છે કે જ્યાં સુધી ધજા ફરકતી દેખાય, આપણે બધું કવર ન કરી શકીએ, પણ જ્યાં સુધી ધજા ફરકતી દેખાય દૂર દૂરથી, ત્યાં સુધીના આટલાનું કવર કરીએ અને આટલામાં રહેતા હોય એના દરેક તરફ કપટ મુક્ત હૃદયનો મારો સદભાવ હોય, એ જ એનું શિખર છે. એનું શિખર. આખી દુનિયા તો આપણે કવર ન કરી શકીએ, પણ જેટલી ધજા, આજે હોળીનો આ પ્રકાશ મેં તલગાજરડાથી જોયો છે. હવે આ શિખરની ધજા પણ આજુબાજુના ગામડામાંથી દેખાશે. આપણી સદભાવનું શિખર હોય. છેલ્લે રહ્યો ધ્વજદંડ. આંતરિક મંદિરનો ધ્વજદંડ કયો હોય? દંડનું કામ ખાલી દંડ દેવાનું જ નથી. દંડનું કામ જેના ઉપર માતાજીની કૃપા હોય, જેને ઊંચાઈ મળી હોય, એના ગુણ ગાવાની ધજા ફરકાવવાનું કામ છે. એ દંડ છે કે આણે સારી સેવા કરી માના મંદિરમાં, તો એ દંડ એને આદરથી એને સન્માન આપે. આમાં કોઈ લાખ આપે, મોગલમાના ટ્રસ્ટે 11 લાખ હમણાં આપ્યા, એ મેં સાંભળ્યું. રાજી થયો બાપ. 10મો વખત બધી સંસ્થાએ કાઢવો જોઈએ. આવું હું માનું છું વ્યક્તિગત રીતે. કોઈ પણ સંસ્થા હોય 10મો ભાગ કાઢી નાખવો જોઈએ. બહુ મોટું કામ થાય. મોગલ માતાએ, બધા સંતો તો આ દેહાણ જગ્યાઓ જે અત્યારે એટલી સેવા કરે, આ સંસ્કાર જેટલું કામ કરે છે એટલું કોણ કરે છે સાહેબ? 10મો ભાગ નહીં, આખો ભાગ સમાજ માટે કાઢી નાખે. ત્યારે સાહેબ આમાં જે કંઈ 1 રૂપિયો આપે કે જે આપે, એ બધાના તરફ જે દંડ છે, મુખ્ય દંડક હોય, જે મુખ્ય છે, એને કોઈ દિવસ બીજો ભાવ ન જાગે. એ દંડ અને એના ઉપર ધજા ફરકે, એ ધજાનું નામ છે ધર્મ ધજા. અને હું હંમેશા બોલું છું સાહેબ કે મંદિરો ઉપર ધજા ફરકવી જોઈએ, ફફડતી ન હોવી જોઈએ. ક્યારેક મંદિરોની ધજા ફફડે છે કે અમને અહીંયા ક્યાં ચડાવી. એના કરતાં તો કોઈક સમાધિ ઉપર આટલો એવો ટુકડો મૂક્યો હોત ને તોય અમે રાજી થઈ જાત. એક લાકડી ખોડી, એક ધજા આપણે ક્યાં ફરકે છે.
ફફડતી નથી. આ સનાતન ધર્મ છે. તુલસી કહે સત્યશીલ દ્રઢ ધજા પતાકા. એ ધજા ફરકે. હું સોમપુરા નથી. સોમપુરો તો આ છે, પણ હું સામવેદી સાધુ છું. ભગવાન કૃષ્ણ કહે છે ગીતામાં, વેદાનામ સામવેદોસ્મી. અર્જુન, ચારેય વેદોમાં સામદેવ મારી વિભૂતિ છે. અને અમે નિંબાર્કી સાધુ, ગૃહસ્થ સાધુ, અમારી આખી ઉજ્જવળ પરંપરા, અમારો વેદ સામવેદ. સોમપુરા નથી, પણ સામવેદ અમારો વેદ છે. એટલે એવી અંતઃકરણની પ્રવૃત્તિ કહીને મને આવું કંઈક દેખાય છે. અને એવું થશે. જરાય મોડા પડતા નહીં. ખેંચાતાણ કરતા નહીં. આ બધાના આશીર્વાદ અવારનવાર લેતા રહેજો. બ્રાહ્મણ દેવતાઓ મંદિર થાય ત્યારે મંત્રો નાખે, પધરાવે. એની પાસે જે વિદ્યા હોય છે એ નાખે, અને સાધુને શરણે જઈ તો એ પોતાનું ભજન આપે. આવું એક મંદિર મને શિખરબંધ દેખાય છે. એને હવે કેવું રૂપ આપવું એ તમારું ટ્રસ્ટ, તમારા સૌ ભાઈઓ એ જ બધું નક્કી કરે. હા, કોઈને કહેતા નહીં બાપુએ કીધું એમ અમે કર્યું છે. કારણ વગરનું સાહેબ બાવો ચડી જાય. કાંઈ નહીં, કાંઈ સસ્તામાં સસ્તો બાવો. પણ કાંઈ લાગુ નથી પડતું ને એટલે મોજ કરીએ છીએ. ને લાગુ પડવા દેવાય નહીં તો સમાધિઓ લાજે, મારી સાધુતા લાજે. એટલા માટે એવી રીતે કરજો. આખા મારા વક્તવ્યના એકતા અને નેકતા બનાવી રાખજો. માં બહુ રાજી થશે. અત્યારે રાજી છે એટલે જ એને મંજૂરી આપી છે, નહીતર માં ન કહેત. જે રીતે તમે મંજૂરી લીધી મને ખબર નથી. પ્રમુખ કઈ રીતે લીધી? ચિઠ્ઠી નાખીને લીધી. લ્યો બોલો, દાણા બાણા નહોતા નાખ્યા? એમ કેટલી વખત નાખી? પહેલી જ વખત ને એમાં હા આવી. બોલીએ કમળાય માત કી. એની ઈચ્છા હોય તો ભાવ ભાવ વિભાવ પરાભવ. જગદંબાની સ્તુતિ જ્યારે જાનકીજીએ ત્યારે કરી કે હે માં, તું શું ન નિર્માણ કરી શકે? ભવ એટલે સંસાર જગત, અને એક ભવ એટલે સંસ્કૃતમાં નિર્માણ કરવું. ભવ ભવ આ જગતને તું નિર્માણ કરી શકે. અને નિર્માણ તો ઘણા કરે, પણ પાછું એનું પાલન કોણ કરે? પાલન કરનારી પણ તું જ છે. ભવ ભાવ અને વિભવ. અને જ્યારે એમ લાગે કે હવે આ બધું કાઢી નાખવા જેવું છે, ત્યારે પરાભવકારિણી. તું પરાભવકારિણી છે. હે જગદંબા, તારી ઈચ્છાથી તારા છોરુડાઓને આવો વિચાર આવ્યો છે. એને બળ આપજે, એને બુદ્ધિ આપજે, એને વિદ્યા આપજે, કે આ દિવ્ય મંદિરના આપણા વંશજો દર્શન કરી શકે. આમાં જેણે જેણે કાંઈક નાખ્યું છે, રૂપિયા નથી નાખ્યા, હૃદય નાખ્યું છે. રૂપિયા તો મૂકો યાર. હમણાં બાપુ, એ બાપુ, એક મેં કથામાં તો જાહેર કરી દીધું છે, હું કંઈક ખાનગી રાખતું. બાપુ મારે એક ફોન આવ્યો પંજાબથી. એ જય સિયારામ કીધું ને બાપુ, એક બેને મોટી ઉંમરના હશે. હું સમજી ગયો કે જય સિયારામ બોલ્યા એટલે ક્યાંક વ્યાસપીઠ સાથે જોડાયેલા હશે, એવું મેં અનુમાન કર્યું. અને સાચું નીકળ્યું. મને કે બાપુ બોલો છો? મેં કીધું બાપુ જ બોલું છું. હા, પ્રણામ બાપુ, જય સિયારામ. આ કોવિડમાં અમે ક્યાંય કથામાં આવી શક્યા નથી, પણ અમારી પાસે એક પાર્ટી આવી છે. એને તલગાજરડાને મોટું દાન કરવું છે. હું તો ધડ દઈને જવાબ જ આપવામાં હતો. પણ મને એમ થયું કે જરા સાંભળી તો લઈએ આમાં શું છે.
એટલે મેં જરાક નહીંતર તો હું એ જ વખતે કાપી નાખું કે ભાઈ અહીંયા કોઈ વ્યવસ્થા નથી, તમારો માયલો કહે ત્યાં કરો. પણ મને એમ થયું બેન છે બિચારી જઈશ આરામ બોલી છે. મેં કીધું હા બેન, હા બોલો બાપા. તો કે પાર્ટીને બહુ મોટું દાન કરવું છે. બહુ એટલે બાપુ બહુ જ. મેં કીધું માં હવે જલ્દી બોલ ને બાપા, 60 કરોડ રૂપિયાનું દાન કરવું છે. બિલકુલ તાજું બીજું ફ્રેશમાંથી ફ્રીજમાંથી કાઢેલી વાત છે, બિલકુલ હાવ તાજી. હા, આ કથાના પહેલાં જ અને જે હાજર હતા એ બધા સાક્ષી છે. અને ફોન મૂક્યા પછી મેં બધાને કીધું કે આ ફોન ઉપર આ વાત થઈ. 60 કરોડ બાપુ કે તમને આપી દઈએ, પાર્ટી તૈયાર છે. કહો એટલે પરમ દિવસે પ્લેનમાં આવીએ. પણ આવ્યું એટલે મેં કીધું કે આમાં કાંઈક ગોટાળો છે ભાઈ સાહેબ. બાપુ એની તરફ પણ ન આવવું જોઈએ. હા, પણ લેવાય નહીં પણ નખાય પણ નહીં. આ પણ સમજ્યા વગર લઈ રહીએ છે ને પછી બહુ મુશ્કેલીઓ ઊભી થાય છે. એટલે મેં કીધું પણ એટલે જ બાપુ પણ. મેં કીધું માં બોલ. બોલે એમાંથી 30 કરોડ તમારે ચોખ્ખા કરીને અમને પાછા આપી દેવાના. અને 30 કરોડ હા. મેં કીધું માં આ કોઈ પેઢી નથી, આ અમારા બાપ દાદાની પરંપરા છે. આવી ફરીથી મને કોઈ ફોન કરતા નહીં તમે. અમે કોઈ લેતી દેતી કરતા નથી. અને તમે જ્યાં કંઈ તમારી ઈચ્છા હોય ત્યાં તમે જે બેંકમાં મુકાતા હોય ત્યાં તમે મૂકી દો. કારણ કે મારી પાસે દેના બેંક જ નથી બાપુ. દેના બેંક જ છે, લેના બેંક છે જ નહીં. અને બધાને હું પૂછું કે આ દેના બેંક હજી ચાલે છે કે નહીં? એ બંધ થઈ ગઈ, આપણી નહીં બંધ થાય. મેં ના પાડી બાપુ. મને વળી ભિખારામ કાકા હોત તો એમ કે પણ તું ભાઈ તું આને હાજ પાડી દે ભાઈ. એ હતા નહીં એટલે મને કે તમે તારે ન લેવાય તો અમને પકડાવી દીધા તો 1 કરોડ તો અમે બદ્રીનાથમાં બંગલો બનાવે, પણ તે ક્યાં ના પડી. એમ મને ઠપકો આપો તમારો કાકો. મેં કીધું નહીં બાપા નહીં, એ પંથ છે અજાણ્યો, એમાં જાણ્યા વિના ન જાઓ. મારો કહેવાનો અર્થ આમાં 1 રૂપિયો આપશે એ રૂપિયો નથી, માના તરફ એનું ઝૂકેલું હૃદય છે. પછી લાખ આપે, 11 લાખ આપે કે જે કોઈ આપે. અને આ કાંઈ ગંગા બંધ થવાની નથી, હજી તો બહુ ફેલાશે. તમે ગોમુખ ગંગા જોઈ હોય તો બહુ નાનો પ્રવાહ છે, ગંગોત્રીની જોઈએ તો થોડોક પ્રવાહ વધારે છે. પણ એમ કરતાં કરતાં દેવપ્રયાગ આવો ત્યાં તો ગંગા ગાંડી તૂર છે સાહેબ. અંદર કમર સુધી ન જવાય, ક્યારે ઉપાડી જાય ખબર ન પડે. એને હરિદ્વારમાં આવો ત્યાં તો ઓહો આ કિનારાને ડૂબોતી હોય. અને હરિદ્વારે પ્રયાગે, જ્યાં પ્રયાગમાં જાઓ ત્યાં તો 3 નદીઓ ભેળી થાય, એક નાનો એવો સમંદર. અને જ્યારે ગંગા એ માના આ દિવ્ય આશીર્વાદના મુખમાંથી આ પ્રવાહ શરૂ થયો છે. આજે જેટલા રૂપિયા લખાયા હોય એ મને ખબર નથી, પણ આ તો પ્રવાહ છે. આવી શ્રદ્ધા રહેશે તો આ પ્રવાહ વધતો રહેશે. અને વિકલ્પ મુક્ત સંકલ્પ કરો ત્યારે જગતમાં કોઈ તાકાતી સંકલ્પને અટકાવી ન શકે. આવો વિકલ્પ આમ કરીએ તો આમ થાય ને આમ ન કર્યું હોય તો આમ થાય, એને આમાં પડવું જ નહીં. ક્યારેક ખોટો નિર્ણય લેવાય પણ લઈ લેવો, લીધેલો હોય તો સુધારી નખાય. પણ આમ કરીએ તો આમ થાય, આમાં તો આમ થઈ જાય. એનું આ કામની આ બધા શિખર બંધો જે બનાવ્યા છે ગણતરીઓ કરી નથી બનાવી, એણે ભજન નાખ્યા છે અંદર, એને લીધે મને આવું દેખાય છે. સાધુની આંખને જે દેખાય છે એ તમારે દેખાડવું હોય તો આવું કરજો. નહીં તો અમે તો તલગાદાડે જાપેથી હોળીને દર્શન કરી લઈશું. બહુ રાજીપો વ્યક્ત કરું છું બાપ. મોડો પીડ્યો પણ મોડો નથી પીડ્યો. મોડા પડે શું કામ મોડા પડીએ બાપુ? તો મોડો પીડ્યો છે 1 કલાક. બીજા માણસો 3 કલાક નથી મોડા આવતા. તો બાપા મામા 1 જ કલાક મોડો આવ્યો છું, પણ મોડો નથી પીડ્યો. તમારે મોડા નહીં પડવાનું. હા, આટલા સંતો આશીર્વાદ આપવા આવ્યા છે. બાપુ તો બહુ બોલતા જ નથી, અને બોલે તો જ્યાં જ બોલાવી નાખે ધડ દઈને. બાકી એ સાધુ છે ને બધા જ. પેલું ભાઈ બોલે હવે તો તમારે બોલવું પડશે હો ભાઈ. હા,
ના ના, બોલવું જ જોઈએ. હવે તો કોઈ છોડે જ નહીં ને. હવે બંધાણો છો બાપ, પણ એવું બંધન છે જેની મુઠ્ઠીમાં મુક્તિ રહેશે. કાઠીનો દીકરો પકડવું હોય ત્યારે પકડે, અને ફેંકી દેવું હોય ત્યારે એક ક્ષણમાં ફેંકી દે. પ્રસન્નતાયામ નકતાભિષેકસ્તથા ન મમલે વનવાસ દુઃખતઃ મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુલ. એક રાતમાં આખી બાજી પલટી ગઈ. રઘુનંદન રામ રાજ સત્તા છોડીને નીકળી ગયા હતા. એ ક્ષત્રિય વંશ છે. એ આ બધો આ ડાયરો છે. આ બધા જ આપ 18 વર્ણમાંના છોરું છો, છોરું બનીને રહેજો. બસ. હા, આપણે મોટા ન થવું. ઉંમરમાં થઈ ગયા હોઈએ ને તોય. પ્રભાશંકર પટણી ના બા ગુજરી ગયા. મહારાજા હિજ હાઈનેસ મહારાજા કૃષ્ણકુમાર પટણી સાહેબ, કેવો સાધુચરિત માણસ, ખરેખરે ગયા. આને કીધું મહારાજાએ, આ તો દેવતા જેવો રાજા ને સાહેબ. હા, માનતા મનાતી કૃષ્ણકુમાર સિંહજીની, આ ક્ષત્રિય કુળનું ગૌરવ. એટલે પ્રભાશંકર બાપાના મા ગુજરી ગયા તો કૃષ્ણકુમાર સિંહજી એને ઘરે ગયા. દિવાન સાહેબને ત્યાં મા ગુજરી ગયા. ખરેખરો કર્યો, શ્રદ્ધાંજલિ કરી. સફેદ દાઢી, પ્રભાશંકર પટણી, એટલી એ વખતની ઉંમર, આંખમાંથી દડ દડ આંસુ પીડ્યા. કૃષ્ણકુમાર સિંહજીએ કહ્યું, પટણી સાહેબ, આમ મને મા માટેનો તમારો સદભાવ જોઈને આમ મને ગમે છે, પણ તમારા જેવો વિદ્વાન આટલી મોટી ઉંમરે મા ગુજરી જાય અને તમારી આટલી ઉંમર અને છતાંય તમે આમ રડી પડો, એ જરાક મારા મનમાં પ્રશ્ન ઊભો કરે છે. ત્યારે પ્રભાશંકર પટણીની માતાએ કહ્યું કે મહારાજા ધીરાજ, હા, પટણી સાહેબે કહ્યું કે માં ગુજરી જાય એટલે કોઈ પણને પીડા થાય, પણ હું એટલા માથે નથી રેડ્યો. મને ખબર છે કે એણે વસ્ત્ર બદલ્યું છે. ને ગીતા તો મૃત્યુને વસ્ત્ર બદલવાની પ્રક્રિયા માત્ર ગણે છે. એટલે હું કાંઈ એમાં ઢીલો નથી થયો. પણ આપ સાક્ષી છો કે ભાવનગર રાજ્યની અગત્યની મિટિંગ હોય, ગાંધી બાપુ સાથે હોય, સરદાર સાથે હોય, અને બહુ જ મહત્ત્વનો રાષ્ટ્રીય નિર્ણય લેવાનો હોય, એવે વખતે 1 વાગે અને હું જો જમવા ન ગયો હોઉં તો મારી માં આવતી હતી કે આપણે રાજની નોકરી કરવી નથી, પ્રભા ઊભો થા ખાઈ લે. એ પ્રભો કહેનારું કોક જતું રહ્યું છે સાહેબ. બાકી પ્રભા સાહેબ, પટણી સાહેબ, પ્રભાશંકર સાહેબ, એ તો હવે દુનિયા બધા કહે છે, પણ મને જો કંઈ પ્રભુ, એમ આપણે એવા છોરું રહીએ કે માં આપણને તુકારે બોલાવે, આપણે એનો પ્રભો થઈને રહીએ. તેથી શું નહીં થાય આપ સમજી શક્યા હશો મારો કેટલો રાજીપો છે આ કાર્યમાં. હા, ફરી એક વખત શ્રદ્ધામયી માના ચરણમાં પ્રાર્થના કરું છું કે 18 વર્ણ એમાં મુખ્ય જે માતાને કુળદેવી માન, અને આ તો બડુને હાંકલે બાંગ બોલી, બડુ બાપાએ છે ને. હા, મને બહુ ઇતિહાસ, પણ એમ નાના હતા ત્યારે સાંભળતા, બડુને હાંકલે, બડુ બાપાનું પણ હા એનું સ્થાન છે. એટલે જે બધાનું આ સ્થાન છે. મોરારી બાપુ આવ્યો હોય તો બધાનું સ્થાન ગણાય. અને સીધો રામ મંદિરથી અહીંયા આવ્યો તો પછી તમે જુઓ. હા, અને અત્યારે મને કોઈ કથા કરવા બેહાડી દે, 6 કલાક કથા કરું. મને ખબર છે તમે ન કરાવો, મને ખબર છે કે તમે ન કરાવો, કારણ કે તમને સાધુ પ્રત્યે શ્રદ્ધા છે. પણ હમણાં લોકો વિરામમ શરૂ કરી દઉં સાહેબ. કાંઈ ચાર્જ કરવું જ પડે ને, એનું શું કરવું? ભજન કરે ને ચાર્જ ન કરવું પડે બાપુ. હરિનામ નિરંતર ચાર્જિંગ પહેલી છે. બહુ રાજી થયો બાપુ, માતાઓ, આપ સૌ સંતો બધાએ આશીર્વાદ આપવા માટે પધાર્યા છે. અને બાપુ પધાર્યા. આખો સમાજ માની સેવા માટે તત્પર છે. મારો રાજીપો વ્યક્ત કરું છું. બીજું કાંઈ નહીં કહેતા, 2 મિનિટ 1 મિનિટ આપજો. સૂર પકડું છે ને, ક્યારે કેટલું ઊંચું ગાઈને આવ્યા છીએ. આમથી ક્યાં ના ક્યાં જઈ, ક્યાંથી નીચે આવી, આમથી આમ.
जगदम्बा तुम्हारी जय जय हो, जगदम्बा तुम्हारी जय जय हो, ए जगदम्बा तुम्हारी जय जय हो। माँ भवानी तुम्हारी जय जय हो, अंबिका तुम्हारी जय जय हो, कमलाई तुम्हारी जय जय हो, कमलाई तुम्हारी जय जय हो, जगदम्बा तुम्हारी जय जय हो, शिव शक्ति तुम्हारी जय जय हो, आद्य अम्बा तुम्हारी जय जय हो, कमलाई तुम्हारी जय जय हो, माँ दुर्गा तुम्हारी जय जय हो, हरि ओम हरि ओम, ओम हरि ओम हरि ओम। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवेत्। नमः। हर हर महा